નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। અત્યારે આમ તો ઋતુ મુજબ ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ નક્કી નથી થઈ રહ્યું કારણ કે કમોસમી વરસાદ પણ આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં ખૂબ મોટા ફેરફારો આવ્યા છે અને કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે, પરંતુ આ ખતરો છે વાવાઝોડાનો હજુ સુધી મટ્યું નથી। એક બાદ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયા છે। માંડ છે હજુ કમોસમી વરસાદ છે તે પત્યો છે ત્યાં ફરી એક વખત કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। હવે આગામી 29 અને 30 તારીખે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાનો છે। કયા વિસ્તારમાં વરસવાનો છે તેની વાત કરવી છે અને વિંડીના માધ્યમથી સમજવું છે કે જે આખી સિસ્ટમ છે તે સર્ક્યુલેટ થઈ છે અને ક્યાંથી તેની ક્યાં અસર થશે। સૌથી પહેલા જોઈએ તો આજે જે 26 તારીખ છે, 26 તારીખે આજે કોઈ પણ પ્રકારની કમોસમી વરસાદની આગાહી છે તેની ગુજરાત પર અસર નથી દેખાઈ રહી। સાથે આપણે વાત કરીએ 27 તારીખની, તો 27 તારીખે પણ વાતાવરણ છે તેમાં કોઈ મોટો ફેરફાર નથી દેખાવાનો, કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે આ બાજુથી કરાચી બાજુથી ગુજરાત પર આવશે ત્યાં સુધી વાર લાગશે, પરંતુ ત્યાં સુધી ગુજરાતમાં કોઈ ખાસ અસર નહીં દેખાય। હવે વાત કરીએ આપણે અહીંયા અમદાવાદની, તો અમદાવાદ સહિતનો જે આખો વિસ્તાર છે ત્યાં ક્યાંક છે કમોસમી વરસાદની ધીમે ધીમે જે સિસ્ટમ આખી સક્રિય થશે અને તેની અસર બતાવશે। વાત કરી આપણે 28 તારીખની, તો 28 તારીખે છે ક્યાંક છે તેની અસર દેખાશે। જે આખા ભાગો છે દરિયાકાંઠાના અને ખાસ કરીને અમદાવાદ સહિત રાજસ્થાનથી નજીકના ભાગો છે ત્યાં સિસ્ટમ સર્ક્યુલેટ થવાની છે અને ભારે વરસાદ અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। એટલા માટે અંબાલાલ પટેલે અને અન્ય હવામાન નિષ્ણાંતો છે પરેશ ગોસ્વામી સહિતના તેમણે પણ આગાહી કરી છે, પરંતુ ખાસ કરીને જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વધારે પડતા પવનો ફૂંકાશે। સાથે જ જે પ્રમાણે અત્યારે કમોસમી વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોને નુકસાન થયું હતું, એટલા જ પ્રમાણમાં ક્યાંક છે વાવાઝોડા સાથે વરસાદ વરસવાની સંભાવના છે। ખાસ કરીને જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે 29 તારીખે અને જે 30 તારીખે પણ એટલું જ વાતાવરણ છે તે ઠંડુ રહેશે અને જે વરસાદની આગાહી છે, જે સિસ્ટમ છે તે ગુજરાતમાં ખાસ કરીને જે રાજસ્થાન તરફ અને જે ગુજરાતના કચ્છ તરફના જે ભાગો છે ત્યાં વધારે જોવા મળશે। ખાસ કરીને જો અહીંયા ડીસામાં પણ તેની અસર જોવા મળશે, જામનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ આ સિસ્ટમની અને જે સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતના આ ભાગો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે। આ બાજુ જો આપણે નજર કરીએ દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા સહિતના, તો કચ્છ, ઓખા અને જે આખો ગાંધીધામનો વિસ્તાર છે, આ બાજુ જામનગર, દ્વારકા એ બાજુનો વિસ્તાર છે અને અમુક અંશે છે તે જુનાગઢ સહિતના જે વિસ્તારો છે આપણે જોઈએ તો અહીંયા ગોંડલ ને જેતપુર ને એ બધો વિસ્તાર આવે ત્યાં તેની અસર જોવા મળશે। સાથે જ અમુક અંશે છે તે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધતી જશે અને આગળના જે ભાગો છે ત્યાં પણ અને શહેરોમાં પણ તેની અસર જોવા મળશે। અને જે આ વખતે પણ હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે પવનો ખૂબ ફૂંકાવાના છે, વાવાઝોડાની અસર થતી જોવા મળશે અને ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે કે ત્યાં જોરદાર વરસાદ પણ વરસી શકે છે। એટલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ કરીને 29 અને 30 માર્ચ છે ત્યારે વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ 2 દિવસ છે રાજ્ય માટે ભયાનક ભરી સ્થિતિ રહેશે, કારણ કે જે ખેડૂતોનો ઉભો પાક છે તેને ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને પહેલા પણ જ્યારે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે પણ નુકસાન થયું હતું। 2-3 દિવસ પહેલા જ્યારે પણ આગાહી કરવામાં આવી હતી ત્યારે પણ ખૂબ નુકસાન થયું હતું અને હજુ 2 દિવસ છે ખેડૂતોએ સાવધાન રહેવું પડશે। સાથે જ અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 26 આસપાસ 25 દિવસો આવતા મેઘગર્જના, પવનના તોફાનો, બરફ પડતા અને કરા પડવા જેવું શક્યતા રહેશે, જેની સીધી અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। રાજસ્થાન એરઝોન ભાગો, ઉત્તર ગુજરાત, પાટણ સમી, હારીજ, મહેસાણા ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ છૂટા થયા ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાન બદલાશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અરબ સાગરનો ભેજ સડસડાટ ઉપર ચડતા મલ્ટિપલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીના ભાગો, ત્યાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક દ્વારકાના ભાગો, આ ઉપરાંત મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે આ સિસ્ટમના કારણે ભારતના મહદ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે અને 20મી એપ્રિલથી
જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહે છે. 20મી મેથી 20મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહે છે. સાથે જ જે પશ્ચિમી વિક્ષોભ છે તેની અસર પણ ઉત્તરીય રાજ્યોમાં જોવા મળશે. બરફ વર્ષા થશે, હિમવર્ષા થશે અને ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે તે પડશે. સાથે જે વાતાવરણ છે એ ધીમે ધીમે હળવું થતું રહેશે. ત્યારબાદ ઉનાળો છે ફરી એક વખત શરૂ થતું દેખાશે અને ત્યારબાદ મે મહિનાથી જૂન મહિનામાં છે વિધિવત રીતે ચોમાસું એન્ટ્રી લેશે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ જો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે કમોસમી, તમને પણ નુકસાન થયું છે તો તે વિડીયો છે તમે અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.